अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो આપણે આ એક બેઝિક જે એનિમેશન હતું તે ટ્વીન એનિમેશન જોયું, પણ હવે આપણે એની સાથે લેયરની અંદર વધારે એનિમેશન બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ એ આપણે જોઈએ। તો અહીંયાથી હું પહેલાં આને બંધ કરી દઉં છું અને મારે એને સેવ કરવાની જરૂર નથી, એટલે મેં સેવ નથી કરી। આપણે ફરી પાછા ફાઇલની અંદર જઈશું, ન્યૂ બનાવીશું અને AR સિલેક્ટ કરી અને આ બધું સેટિંગ એમ જ રહેવા દઈ અને આપણે ઓકે કરી દઈશું। હવે આપણે લેયર 1 ફ્રેમ 1 ની અંદર પહેલાં આવી જઈએ છે। હવે મારે એની અંદર એક એવું જોઈએ છે કે અહીંયાથી ધારો કે આપણે એક સ્ટાર જે છે એ આપણે અહીંયાથી આમ લઈ આવો છે, એટલે કે આમ ફરતો જાય અને એ જ વખતે આપણે બીજી વસ્તુ છે એ અહીંયાથી આપણે આમ લઈ જવી છે, એટલે બે એની અંદર આપણે જોઈએ છે। એટલે આપણે અહીંયાથી અહીંયા સિલેક્ટ કરીશું, એટલે અહીંયાથી આપણે ધારો કે પોલીગન અને સ્ટારમાં જતા રહીશું, પ્રોપર્ટીની અંદર જઈશું અને પ્રોપર્ટીની અંદર જેમ આપણે ડિસ્કસ કરી ગયા પ્રમાણે ઓપ્શનની અંદર જઈશું, અહીંયા આપણે સ્ટાર લઈ લઈશું અને આપણે ઓકે કરી દઈશું। અને એની જે ફ્રેમ છે એ પણ આપણે થોડીક મોટી કરી દઈએ, જે બોર્ડર છે એ આપણે થોડીક મોટી કરી દીધી, એટલે 3 જેટલી આપણે બોર્ડર કરી દીધી। એટલે હવે અહીંયા આપણે એક સ્ટાર દોરીશું આ રીતનો, આપણે આ રીતનો સ્ટાર જોઈએ છે અને એને ડબલ ક્લિક કરીને સિલેક્ટ કરીશું અને એને આપણે અહીંયા થોડુંક મૂકી દઈશું। એટલે આ રીતના આપણે મૂકી દીધો અને સિલેક્ટ છે એટલે આપણે કીબોર્ડ પરથી Ctrl+G કમાન્ડ આપીશું એટલે એ ગ્રુપ બની જશે। એટલે લેયર 1 ફ્રેમ 1 ની અંદર આપણને આ એક એ જોવા મળે છે। હવે આપણે અહીંયાથી પહેલાં એનિમેશન બનાવતા પહેલાં જ આપણે બીજું લેયર એડ કરી દઈશું, કારણ કે જો આપણે એનિમેશન બનાવી દીધા પછી જો આપણે લેયર એડ કરીશું તો બધી ફ્રેમ એડ થઈ જશે અને એ જે ફ્રેમ છે આપણે પાછળથી ડિલીટ કરવી પડે છે। એટલે એવું ના કરવું પડે, એટલે આપણે પહેલાં જ લેયરને બનાવી દઈશું। એટલે અહીંયાથી હું જે ન્યૂ લેયર બટન છે એની પર ક્લિક આપું છું, એટલે અહીંયા મને લેયર 2 જોવા મળે છે। હવે લેયર 2 ની અંદર ફ્રેમ 1 ની અંદર મારે પહેલાં ક્લિક આપવાનું રહેશે, એટલે આ સિલેક્ટ કર્યું અને ત્યાર પછી મારે નવો સ્ટાર દોરવાનો રહેશે। એટલે હું અહીંયા જઈશ અને મારે આ સ્ટાર દોરવો છે, એટલે અને ત્યાર પછી હું જમણી બાજુ જઈ અને અહીંયા હું કલર બદલી દઉં છું કે મારે બોર્ડર એની એ જ રહેવા દેવી છે, પણ જરાક અલગ સ્ટાર દેખાય એટલા માટે આપણે થોડોક ગ્રીન કલર લઈ લઈએ, કે આપણે એક બાજુ ગ્રીન કલર લઈએ છીએ અને ત્યાર પછી આપણે એને આ વખતે આ જગ્યાએ આપણે દોરી દઈશું। એટલે આટલો એ દોરી દઈશું, સિલેક્શન ટૂલથી ડબલ ક્લિક આપીને સિલેક્ટ કરીશું અને અહીંયા આપણે લાઇનની સાથે આપણે મૂકી દીધો છે અને આને પણ આપણે ત્યારે સિલેક્ટેડ છે એટલે Ctrl+G કમાન્ડ આપી અને એને ગ્રુપ બનાવી દઈશું। આ બેઝિક વસ્તુ સિલેક્ટ થઈ ગઈ। હવે આપણે લેયર 1 ની અંદર પાછા ક્લિક આપીશું, લેયર 1 ફ્રેમ 1 સિલેક્ટ કરીશું। હવે એની અંદર આપણે જે પેલું અગાઉ આપણે એનિમેશન બનાવ્યું એ જ રીતે આપણે બનાવીશું અને એટલા માટે 20-20 ફ્રેમનું આપણે બનાવતા જઈશું, કે 20 નંબરના ફ્રેમની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું। એટલે મારે યાદ રાખવાનું છે કે લેયર 1 ની અંદર હોવું જોઈએ અને ફ્રેમ 20, એટલે આ બેની વચ્ચે અહીંયા આપણે તમે જોશો તો ખાલી ભૂરા કલરથી મને અહીંયા બતાવે છે કે આટલું સિલેક્ટેડ છે, એટલે એની પર મેં માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપ્યું અને ઇન્સર્ટ કી ફ્રેમ કરું છું। ઇન્સર્ટ કી ફ્રેમ કરી અને આ જે સ્ટાર છે એને મારે અહીંયા ખસેડી દેવો છે, એટલે અહીંયા ખસી ગયો। 40 ફ્રેમની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું, ઇન્સર્ટ કી ફ્રેમ કરીશું અને એ વખતે આપણે આને અહીંયા લઈ લઈશું, એટલે આ પોઝિશન પર આપણે લગભગ લાવી દેવો છે અને 60 ફ્રેમની ઉપર આપણે ઇન્સર્ટ કી ફ્રેમ કરી અને આ વસ્તુને આપણે અહીંયા ગોઠવી દઈશું। એટલે આપણે પહેલાં બનાવેલું હતું એ રીતે જ આપણે અહીંયા કરી દીધું। હવે એ જ રીતે આપણે લેયર 2 માં કરવાનું છે, એટલે લેયર 2 ની અંદર આપણે ફ્રેમ 20 ની અંદર જઈશું, એટલે આપણું જે માઉસનો પોઇન્ટર છે એ પોઇન્ટરનો જે ઉપરનો પોઈન્ટ છે એ આપણને અહીંયા હોવો જોઈએ। આપણે યાદ રાખીએ કે આપણે અહીં ના હોઈએ, જો આપણે નીચે હોઈશું, થોડાક નીચે હોઈશું તો આ નીચેની લાઇનની અંદર આવી જઈશું। એટલે આપણે આ યાદ રાખવાનું છે કે આ જે નાનો ચોરસ જે છે એ ચોરસની અંદર મારું માઉસનો પોઇન્ટરનો જે અણી છે ઉપરની એ હોવી જોઈએ અને પછી હું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશ અને ત્યાર પછી ઇન્સર્ટ કી ફ્રેમ કરીશ। એટલે હવે આ સ્ટાર માટેની કી ફ્રેમ થઈ। તો હવે આ વખતે આપણે આને અહીંયા ખસેડવો છે, પછી આપણે જે 40 નંબર છે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું, ઇન્સર્ટ કી ફ્રેમ કરીશું અને એને અહીંયાથી પકડીને આપણે અહીંયા લાવી દઈશું, કે આ રીતના અહીંયા લઈ લેવો છે અને ત્યાર પછી આપણે 60 ફ્રેમની ઉપર ઇન્સર્ટ કી ફ્રેમ કરી અને આપણે આ જે છે એને પાછો અહીંયા આપણે નીચે લાવી દઈએ। એટલે આ રીતના થઈ ગયો। એટલે આપણે અહીંયા કોઈ પણ રીતના આપણે ગોઠવી શકીએ। હવે દરેક જે ખાના છે એની અંદર મારે ક્લાસિક ટ્વીન આપવાનું રહેશે, એટલે હું આ પહેલું જે લેયર 2 નું ખાનું છે એને પકડું અને એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને અહીંયાથી ક્રિએટ ક્લાસિક ટ્વીન કરીશ, પછી
આ જે છે એની અંદર ક્લિક આપીને ક્લાસિક ટ્વિન કરીશ, આની અંદર પણ હું ક્લાસિક ટ્વિન કરીશ અને આ નીચેનાની અંદર પણ મારે ક્લાસિક ટ્વિન બધામાં કરવાનું રહેશે. એટલે હું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપતો જઉં છું અને દરેકની અંદર મારે ક્લાસિક ટ્વિન કરી દેવાનું છે. એટલે આ બધામાં મેં ક્લાસિક ટ્વિન કરી દીધું અને હવે તમે જોશો જો હું કંટ્રોલ એન્ટર આપીશ તો તમને જોવા મળશે સ્ટાર છે એનું એનિમેશન અહીંયાથી તમને જોવા મળે છે. એટલે આ રીતના આપણે કોઈપણ એનિમેશન છે એને બનાવી શકીએ છીએ. હવે જો આ એક વખત મેં એનિમેશન બનાવી દીધું અને ત્યાર પછી મને હજુ વધારેનું એનિમેશન બનાવવું હોય તો હું આમ આગળ કી ફ્રેમમાં બનાવી શકું અને ઉપરના લેયરમાં પણ મારે જો એનિમેશન બનાવવું હોય તો બનાવી શકાય. તો હવે આપણે યાદ રાખવાનું છે કે દરેક આવા જે બધા ઓબ્જેક્ટ છે એનું એનિમેશન આપણે અલગ અલગ લેયરની અંદર બનાવીશું. એટલે આપણે ચાહીએ એટલા લેયર અહીંયાથી આપણે વધારી અને આપણે અહીંયા એમાં બનાવી શકીએ છીએ. તો ધારો કે આ જ એનિમેશન જ્યારે આમ થઈ રહ્યું હોય આ રીતના તો ત્યારે મારે એવું જોઈએ છે મારું નામ લખેલું છે એ અહીંયાથી આમ બહારથી આવી અને આમ નીકળી જતું હોય એવું મારે બતાવવું છે. તો હવે એ રીતનું બનાવવું હોય તો મારે નવું લેયર જોઈશે. એટલે હું પહેલાં લેયર 2ની ઉપર ક્લિક કરું છું કારણ કે મને લેયર 2ની ઉપર જોઈએ છે. જો લેયર 2 અને 1ની વચ્ચે જોઈતું હોય મને તો લેયર 1 સિલેક્ટ કરવાનું રહેશે, પણ મારે એની ઉપર જોઈએ છે એટલે હું અહીંયા લેયર 2ને સિલેક્ટ કરું છું અને ત્યાર પછી અહીંયાથી જે ન્યૂ લેયર બટન છે એને ક્લિક આપીશ એટલે 3 નંબરનું લેયર આવી જશે. પણ હવે તમે અહીંયા જોશો તો 3 નંબરના લેયરની અંદર બધી જે ફ્રેમ્સ છે એ આવી ગયેલી જ મને જોવા મળે છે. એટલે આવું જો થાય તો પછી હું અહીંયા જે ઓબ્જેક્ટ મૂકીશ એ અહીંયા સુધી આપમેળે વધી જશે. જો તમને બરાબર ફાવી જાય તો ત્યાર પછી તમે આ ડાયરેક્ટલી વર્ક કરી શકો, પણ અત્યારે આપણે એવું કરીશું કે આ બધી ફ્રેમ આપણે ઘડી નાખીશું. એટલે હું અહીંયા લેયર 3 છે એની અંદર બહારની સાઈડે અહીંયા માઉસ બટન દબાવીશ અને દબાવીને આમ કરીને ખેંચીશ તો તમને જોવા મળશે કે બધી જે ફ્રેમ છે એ સિલેક્ટ થઈ ગયેલી છે. એટલે હું ખાલી એક નંબરની ફ્રેમ છોડી દઉં છું અને આ બધી ફ્રેમ મેં સિલેક્ટ કરી લીધી. અને બધી ફ્રેમ સિલેક્ટ કરી દીધા પછી એ જે બ્લુ કલરનું સિલેક્શન છે એની અંદર કોઈ બી જગ્યાએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એની અંદર હું રિમૂવ ફ્રેમ્સ પર ક્લિક આપી દઈશ. રિમૂવ ફ્રેમ પર ક્લિક આપી દઉં એટલે તમે જોવા મળશે કે બધી ફ્રેમ નીકળી ગઈ છે. એટલે જેનો વ્હાઇટ એરિયા હતો એ નીકળી ગયો અને ફક્ત એક જ કી ફ્રેમ અહીંયા મને જોવા મળે છે. હું એક જ કી ફ્રેમ કરી દઉં છું અને ત્યાર પછી અહીંયાથી હું ટેક્સ્ટ લઈ અને અહીંયા હું લખીશ. એટલે હું અહીંયા ક્લિક કરી દઉં છું અને ક્લિક કરી અને હું મારું નામ લખી દઉં છું. તો અત્યારે આ રીતનું મેં નામ લખી દીધું, પણ અત્યારે મને સિલેક્ટ કરી અને મને એનો બીજો કલર જોઈએ છે એટલે હું જરાક મરૂન કલર આપી દઈશ અને ત્યાર પછી હું સિલેક્શન ટૂલથી સિલેક્ટ કરી લઈશ. એટલે આ રીતનું આપણે નામ લખી દીધું અને સિલેક્શન ટૂલથી એને સિલેક્ટ કરી અને આપણે આખું આ રીતના બહાર મૂકી દઈશું. એટલે આ જે આપણો વર્ક એરિયા છે એ આ સફેદ બોક્સની અંદરનો વર્ક એરિયા છે એટલે આપણે આખું બહાર મૂકી દઈશું, અથવા તો આપણે આ સાઈડે મૂકી દઈ શકીએ. એટલે અહીંયાથી હું આ સાઈડે લઈ લઉં છું કે મને આમ આવતું હોય એવું જોઈએ છે. એટલે મેં લેયર 3 ફ્રેમ 1ની અંદર અહીંયા આપણે એક ટેક્સ્ટ મૂકી. હવે અહીંયા ટેક્સ્ટ મૂકી ત્યાર પછી મારે 60 નંબરની ફ્રેમ પર ફક્ત આપણે આમ એને આમ ફેરવી દેવી છે આખી બહાર. એટલે હું અહીંયા વચ્ચે મને કોઈ કી ફ્રેમ નથી જોઈતી એટલે હું સીધો 60 નંબરની ફ્રેમ છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશ. એટલે લેયર 3 અને ફ્રેમ 60ની અંદર આ જે એરિયા છે એની પર હું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશ અને ઇન્સર્ટ કી ફ્રેમ લઈશ. ઇન્સર્ટ કી ફ્રેમ લઈશ અને આ જે વસ્તુ છે એને આખું ખસેડી અને આની બહાર મૂકી દઈશું આપણે કે આની બહાર આવી જવું જોઈએ. એટલે પહેલી ફ્રેમની અંદર આ જગ્યાએ છે અને 60 નંબરની ફ્રેમ પર આ જગ્યાએ છે અને વચ્ચે આખું એનિમેશન બનાવવા માટે અહીંયા આપણે આ જે એરિયા છે એની અંદર કોઈપણ જગ્યાએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે અહીંથી ક્રિએટ ક્લાસિક ટ્વિન લઈ લઈશું. એટલે ક્લાસિક ટ્વિન થઈ ગયું અને હવે કીબોર્ડ પરથી કંટ્રોલ એન્ટર આપીશું તો તમને જોવા મળશે જે સ્ટાર હતા એ અહીંયા ફરી રહ્યા છે અને એ જ રીતે મારું જે નામ છે એ અહીંયાથી આમ મૂવમેન્ટ થઈ રહ્યું છે. તો આ રીતના અલગ અલગ આપણે એનિમેશન બનાવી શકીએ. તો અહીંયા તમે જો આ પ્લે હેડ છે એને પણ આમ ખસેડીને જોશો તો તમે ધીરે ધીરે તમને બધી પોઝિશન છે એ પોઝિશન ખબર પડતી જશે. લેયર 3ની અંદર આપણી પાસે ફક્ત 2 જ કી ફ્રેમ છે, જ્યારે આની અંદર આપણી પાસે 4 કી ફ્રેમ છે અહીંયાથી આપણને જોવા મળે છે. તો આ રીતનું આપણે જે ટ્વિન એનિમેશન છે એ ટ્વિન એનિમેશન આપણે બનાવી શકીએ. આની અંદર ઘણી બધી પોસિબિલિટી છે, બધા ઘણી બધી ટાઈપના અલગ અલગ આપણે ટ્વિન એનિમેશન છે એ કરી શકીએ છીએ. હવે હું તમને ફટાફટ એક બીજું એનિમેશન કરીને બતાવું કે મારે ધારો કે એવું કરવું હોય કે ભાઈ અહીંયા આપણે એક સ્ટાર મૂકીએ છીએ અને ધારો કે પહેલાં આવતો એક જ સ્ટાર દેખાતો હોય ને પછી એમાંથી આમ 4 બાજુ 4 અલગ અલગ સ્ટાર જતા હોય એવું આપણે બતાવવું હોય તો પણ આપણે કરી શકીએ. તો આ જે એનિમેશનની ફાઇલ છે એ હું અહીંયાથી સેવ કરી દઉં. એટલે ફાઇલમાં જઈ અને સેવ કરવા માટે આપણે સેવ પર ક્લિક આપીશું. સેવ કર્યા પછી અહીંયા ડોક્યુમેન્ટની અંદર સેવ કરીને રાખ્યું છે એટલે હું ડોક્યુમેન્ટની અંદર
જઈ અને મેં ફોલ્ડર બનાવ્યું છે ફ્લેશ એક્ઝામ્પલ નામનું. તો એ ફ્લેશ એક્ઝામ્પલની અંદર હું આવી જાઉં છું અને એની અંદર હું એને નામ આપી દઈશ કે એનિમ1, એટલે anim1.fla ફાઇલથી આ સેવ થઈ જશે. એ FLA ફાઇલ જે છે એ ફ્લેશની ફાઇલ છે, એટલે કે તમારે જ્યારે ફ્લેશની અંદર એનિમેશન બનાવવું હોય કે એમાં સુધારો વધારો કરવો હોય તો તમારે FLA ફાઇલ જોઈશે. પણ પછીથી આપણે પબ્લિશવાળા વિડીયોમાં જોઈશું કે આપણે કઈ રીતે એને ફાઇનલ બનાવી દઈ શકીએ. તો આપણે હું આને સેવ કરી દઉં છું, એટલે આ સેવ થઈ ગઈ છે અને સેવ કરી અને આપણે એને बंद कर दीजिए। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।